ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અવધ ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસેથી 12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. કુલ 22.46 લાખની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી પકડાયા. જસદણથી મારા પ્રતિનિધિ રસિક વિસાવડિયાનો એક વિસ્તૃત અહેવાલ. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવધ ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસેથી ટ્રકમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રૂપિયા 12.56 લાખ અને કુલ મુદ્દામાલ 22.66 લાખનો કબજે કરી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર દરોડાની કાર્યવાહી એવી છે કે ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કેજી ઝાલાની સીધી સૂચનાથી ગોંડલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જેએન ઝાલા તથા અન્ય સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાસ કરીને અવધ ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં ટ્રકની તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો અને કુલ મળીને અલગ અલગ પ્રકારની બ્રાન્ડનો આ દારૂ મળી આવ્યો હતો. 12.56 લાખની કિંમતનો દારૂ અને અન્ય વાહનો મળી કુલ 22.46 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં, જેમાં પીએસઆઈ જેએમ ઝાલા, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વાડા, રૂપકભાઈ બોહરા, રવિરાજસિંહ વાડા, રણજીતભાઈ ધાંધલ, સંજયભાઈ મકવાણા, મુકેશભાઈ મકવાણા અને હિંમતસિંહ પાલ, રાજેન્દ્રસિંહ ગોહિલ વગેરે જોડાયા હતા અને ખાસ કરીને ચૂંટણીના અનુસંધાને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.